કરજણ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ કરજણ આવાસમાં ગાર્ડનનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો। કરજણ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત કરજણ આવાસ ખાતે નવનિર્મિત ગાર્ડનનું લોકાર્પણ વિધિનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ ગાર્ડનના નિર્માણથી કરજણ આવાસના રહેવાસીઓને સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યપ્રદ વાતાવરણ મળશે તેમજ બાળકો, વડીલો અને મહિલાઓ માટે મનોરંજન અને વ્યાયામની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે। શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર તથા કરજણ નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે। આ કાર્યક્રમમાં 512 કરજણના આવાસોના નાગરિકો અને નાના બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારબાદ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ હિલાભાઈ ટાળિયા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ મોહમ્મદભાઈ સિંધી અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। आज रोज सरकारश्रीनी स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना UDP 24-25 हेठळ 512 आवास खाते नवनिर्मित उद्यानનું लोकार्पण करजण તેમજ સિનોર લોકલાલ દિયા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા અટાલિયાજી તેમજ કરજણ નગરપાલિકાના તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ બીજું સાથે સાથે એની બાજુમાં જ ગાર્ડનની બાજુમાં જ જનભાગીદારી યોજના હેઠળ પેવર બ્લોકનું કામ 25 લાખનું કામ એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આમ કુલ આજરોજ 55 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને નગરપાલિકાને સમર્પિત કરવામાં આવ્યું છે।